તો હાલ આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર ગોંડલ માર્કેટ યાર્ડમાંથી આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં આગજનીની ઘટના સામે આવી। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડના મરચા વિભાગમાં આગની ઘટના સામે આવી તો ગોડાઉનમાં હજારો બોરીનો સ્ટોક કરવામાં આવ્યો છે અને આગ લાગતા હવે મરચાની ગાંસડી બળીને ખાખ થઈ ગઈ છે। તો ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા વિભાગમાં આગના સમાચાર મળી રહ્યા છે। ગોડાઉનમાં હજારો બોરીઓનો એકત્રિત કરવામાં આવી છે। આ તમામ બોરી કે જેમાં આગ લાગી ગઈ છે। આ વિશે વધુ વાતચીત કરીશું ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે। જી મોહિત, ગોંડલના માર્કેટ યાર્ડમાં આગજનીના સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગતો અને હાલ ત્યાં પરિસ્થિતિ કેવી છે? કોમલ, હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે મરચા માટે પ્રખ્યાત છે અને અહીં મોટા પ્રમાણમાં મરચું વેચાણ માટે આવતું હોય છે। આજે અચાનક જ બપોરના સમયે આજે મરચાની તમામ જે ગાંસડીઓ હતી ત્યાં આગ ભભૂકી ઉઠી હતી। આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું। આ પરિસ્થિતિને જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો છે। હજુ આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જે રીતે ફાયર અધિકારીઓનું કહેવું છે કે હજુ આગ પર સંપૂર્ણ કાબુ મેળવતા 1 કલાકથી પણ વધુ સમય લાગી શકે છે। મોટા પ્રમાણમાં લોકો ત્યાં ઉપસ્થિત હોવાને કારણે હાલમાં પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ જાનહાની ન થાય કે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે લોકોને આગળ ખસેડવાની કામગીરી હાલ ચાલી રહી છે। જી મોહિત, આગ કઈ રીતે લાગી તે અંગે કોઈ કારણ જાણવા મળ્યું છે ખરું અને હાલ તો કેટલી ટીમ કાર્યરત છે ફાયર વિભાગની આગને કાબુમાં લેવા માટે? કોમલ, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી અને હાલમાં ગોંડલ ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં લાગી રહ્યો છે। કુલ 3 થી વધુ ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહી છે। જો જરૂરિયાત પડશે તો આસપાસના જેતપુર અને ઉપલેટાથી પણ ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ શકે છે। જો કે હાલમાં જે રીતે ફાયર અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે 1 કલાકની અંદર આ સંપૂર્ણ આગ પર કાબુ આવી જશે। જી મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આગ કેટલી વિકરાળ લાગેલી છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચા વિભાગમાં આગ લાગી છે। જો કે હાલ ફાયર ફાઈટરની ટીમ પહોંચી ગઈ છે ઘટના સ્થળે। 1 કલાકની અંદર આગ પર કાબુ મેળવી લેવાશે તેવો દાવો ફાયર વિભાગે કર્યો છે અને હાલ ત્યાં ટીમ કાર્યરત છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવા તમામ પ્રયત્ન કરી રહી છે। તો ઘટના છે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની કે જ્યાં મરચા વિભાગમાં અગમ્ય કારણોસર આગ લાગી। જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી। આગ કયા કારણસર લાગી છે તે અંગે પણ કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ, પરંતુ હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે। સૂકા મરચાના ઢગલામાં ભીષણ આગ લાગી। દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે કે આગ કેટલી વિકરાળ છે અને હાલ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ તમામ પ્રયત્ન કરી રહી છે। તો એક તરફ રાજ્યમાં કે જ્યાં ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે, પોષણક્ષમ ભાવને લઈને ટેકાના ભાવ આ તમામ મુદ્દે ખેડૂતો હાલ રાજ્ય સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે। ત્યારે આ પ્રકારની ઘટના જે સામે આવી રહી છે તે ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે। ગોંડલ માર્કેટ યાર્ડના મરચા વિભાગમાં આગજનીના બનાવ સામે આવ્યો, જેમાં ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગને કાબૂમાં લેવા માટે હાલ ફાયર બ્રિગેડની ટીમ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને દાવો કરવામાં આવ્યો છે કે 1 કલાકની અંદર આગને કાબૂમાં લઈ લેવામાં આવશે, પરંતુ જે લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે અને શું સરકાર ખેડૂતો અને વેપારીઓની મદદે આવશે કે નહીં તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે। તો ગોંડલ માર્કેટ યાર્ડનો આ નજારો છે કે જ્યાં સૂકા મરચામાં જે વિભાગ હતો, મરચાનો વિભાગ કે જ્યાં સૂકા મરચાની બોરી રાખવામાં આવી હતી તેવી હજારો બોરી અહીં રાખવામાં આવી છે અને તેમાં આગ લાગતા હવે આ પ્રકારના વિકરાળ આગના દ્રશ્યો આપની સામે। ફાયર બ્રિગેડ હાલ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને આગને કાબૂમાં લેવા માટે તનતોડ મહેનત કરી રહી છે। તો વેપારી કમિશન એજન્ટના પ્રમુખ મુકેશભાઈ અમારી સાથે છે। જી મુકેશભાઈ, હાલ વિકરાળ આગના દ્રશ્યો જોઈ શકાય છે, અંદાજિત નુકસાન કેટલું થયું હશે? અંદાજિત 10,000 ભારીનું નુકસાન છે અને આગ કેવી રીતના લાગી જાણવા મળ્યું નથી મેડમ। જી, શું આગામી પગલાં લેવામાં આવશે? કારણ કે
એક તરફ કે જ્યાં ખેડૂતોની હાલત અત્યારે બદતર છે, ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે, ત્યારે આ પ્રકારની જે ઘટના આવી રહી છે તે વેપારીઓ અને ખેડૂતોને ચોક્કસથી નુકસાન કરશે. નુકસાન ખેડૂતોને છે અને વેપારીને છે, પણ માર્કેટયાર્ડ એને માટે પગલાં લેશે કેવી રીતના એનું નુકસાનની ભરપાઈ કરશે અને કેવી રીતના એ લોકોને મદદરૂપ થવું એટલા માટે માર્કેટયાર્ડના ચેરમેન અમારા મદદરૂપ થશે. જી મુકેશભાઈ, તમારું શું માનવું છે? કારણ કે આગજનીના બનાવ પહેલા પણ સામે આવી ચૂક્યા છે કે જેમાં કૌભાંડ હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવેલી છે, ત્યારે આજે મરચાના વિભાગમાં જે આગની ઘટના બની છે તેમાં તમને કૌભાંડની કોઈ શક્યતા લાગે છે ખરી? ના, કૌભાંડની કોઈ શક્યતા નથી. શોર્ટ સર્કિટથી એમાં આગ લાગી છે. જી જી. અને સરકાર બાજુમાં ટ્રાન્સફોર્મર છે ને એની હિસાબે શોર્ટ સર્કિટથી આગ લાગી છે અને આગ અત્યારે કાબુમાં આવી ગઈ છે મેડમ. જી જી. મુકેશભાઈ, સરકાર પાસેથી કોઈ અપેક્ષા ખરી? સરકાર પાસેથી તો વીમા કંપની વાળાને અત્યારે અમારા ચેરમેને બોલાવી લીધા છે. કેટલો જથ્થો હતો અહીંયા? 10,000 બારીનો જથ્થો હતો. જી જી. મુકેશભાઈ આભાર. તો જે રીતે મુકેશભાઈએ જણાવ્યું એ મુજબ 10,000 જેટલી બોરી અહીં રાખવામાં આવેલી હતી અને તેમના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ જે આગના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આંશિક રીતે આગ પર કાબુ મેળવી લેવાયો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે છે હાલ અને આગને કાબૂમાં લેવા તમામ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે નુકસાન થયું છે તેની ભરપાઈ ખેડૂત હવે કઈ રીતે કરશે અને વેપારીઓને જે ફટકો પડ્યો છે તેની ભરપાઈ કઈ રીતે કરવામાં આવશે તે પણ હવે મોટો પ્રશ્ન છે. તો 10,000 જેટલી સૂકા મરચાની બોરી ગોંડલ માર્કેટ યાર્ડમાં રાખવામાં આવી હતી, જેના મરચા વિભાગમાં આગ લાગી છે. હાલ જે રીતે સમાચાર સામે આવ્યા તે અનુસાર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ પર આંશિક રીતે કાબુ મેળવી લેવાયો છે, પરંતુ હજી પણ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં નથી લેવામાં આવી. ફાયર બ્રિગેડના અધિકારીઓએ દાવો કર્યો છે કે 1 કલાકની અંદર આગ પર સંપૂર્ણ રીતે કાબુ લઈ લેવામાં આવશે. હાલ ફાયર બ્રિગેડની ટીમ કાર્યરત છે. ગોંડલ માર્કેટ યાર્ડના દ્રશ્ય આપની સામે કે જ્યાં શોર્ટ સર્કિટને કારણે મરચામાં ભીષણ આગ લાગી છે. 10,000 જેટલી બોરી હતી અને આ બોરી અને તેમાં જે મરચા રહેલા હતા તે હવે સળગીને ખાક થઈ ચૂક્યા છે, પરંતુ આ તમામ વચ્ચે જે ખેડૂતો આ મરચાની બોરી પર પોતાનું ભવિષ્ય લઈને બેઠા હતા, પોતાનું જીવન નિર્વાહ લઈને બેઠા હતા, તે પણ સાથે સળગી ચૂક્યું છે.